તે નિજ ભક્ત પાયો કામા દેહ કોસોમાં સતા સરસે કશ્યાલં વંદે વિશુદ્ધં હરિ કૃષ્ણમેશં વર્ણિવેશરમણીય દર્શનં મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમઃ વિચિંતયે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી વ્રતાલય વિહારી શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી રાધારમણ શ્રી મદન મોહનજી મહારાજની. શ્રી ગોપીનાથજી મહારાજની. શ્રી બાલકૃષ્ણલાલની.
વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. માનવના જીવનમાં અનંત જન્મના સુકૃતો જ્યારે ઉદય થાય ત્યારે સત્સંગનો યોગ મળે છે. સત્સંગ એ ભવ રોગની દવા છે. સત્સંગના યોગથી માણસ માનવ મટીને મહાન થાય છે. ખરેખર સત્સંગ એ જીવન જીવતા શીખવાડે છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને એવી આજ્ઞા કરી, કાર્ય સંગોન હંસતા અમારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ રાખો. જગતમાં કુસંગના વંટોળિયા બહુ ફૂંકાય છે. એમાંથી ઉગરવા માટે માણસને સત્સંગના છાંયડાની બહુ જરૂર છે. સત્સંગની ઓથ સિવાય જીવ આ ભવાટવી માંથી ઉગરી શકતો નથી. વાલિયો લૂંટારો રાક્ષસ જેવો હતો. જે મળે એને મારીને લૂંટીને પરિવારનું પેટ ભરનારો. પણ નારદજી જેવા સંતનો યોગ થયો. જેવા નારદજી એવા મહાન વાલ્મીક મહર્ષિ બની ગયા. એનું કારણ હતું નારદજીનો સત્સંગ થયો. સત્સંગ એ માણસને સુખી કરે છે. સત્સંગ જીવન જીવતા શીખવાડે છે. એટલે માણસે સત્સંગનો યોગ કાયમ રાખવો. કોઈ સારા સાધુની પાસે કંઠી પહેરી કાયમ એ સંતના યોગમાં રહેવું. સાધુના યોગમાં રહેવાથી સહજની અંદર દૂષણો ધીરે ધીરે છૂટવા માંડે છે. લુખ્ખા માણસોની પાસે તમે અમથા બેસો ને તો એકાદી નવીન ગાળ સાંભળવા મળે.
સાધુના સહવાસમાં અમથા તમે બેસો, 2-3 હિતના શબ્દો સાંભળવા મળે. સાધુ પૂજ્યતા એટલે પામ્યા એ બીજાનું ભલું ઈચ્છે છે માટે. સૌનું ભલું ઈચ્છવાથી પૂજ્યતા મળે છે. ભગવાનની કથા એ પણ સાધુ સંતોના યોગથી મળે છે. ભગવાનની ઓળખા એ પણ સાધુ થકી થાય છે. મારે શું કરવું અને શું ન કરવું એ શીખવાનું પણ સાધુ થકી મળે છે. અને એટલે દ્વારકાધીશે ઉદ્ધવને કહ્યું છે કે હે ઉદ્ધવ, સાધુનામ હૃદય મહ્યમ તીર્થ ભૂતા હિ સાધવ. બારે રહેવાનું સ્થાન સાધુનું હૃદય, અને હું સાધુના હૃદયમાં વાસ કરીને રહું છું. મારા સાધુથી અધિક કંઈ નથી. મારા સંતના પગલે પગલે તીર્થ ઉભા થાય છે. ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું, નારદ મેરે સંત સે અધિક ન કોઈ, કમલા મેરો કરત ઉપાસના, માન ચપલતા ગોઈ, યદ્યપિ વાસદિયો મેં ઉર પર, સંતન સમ નહીં સોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. ભગવાને નારદને કહ્યું છે કે મારા સંતથી અધિક કાંઈ નથી. કમલા એટલે લક્ષ્મી મારી સદાય ઉપાસના કરે, સતત મારી પીંડીઓ દાબ્યા કરે. કેટલી સંચળ લક્ષ્મી સ્થિર થઈને મારા પગ પકડીને બેઠી છે. તમારા બધાના ખિસ્સામાં લક્ષ્મી છે, પણ અઠવાડિયું જશે તો કેટલાના ખિસ્સામાં ફરી જશે, બીજાના, ત્રીજાના, ચોથાના. અઠવાડિયામાં લક્ષ્મી કેટલા ખિસ્સામાં ફરશે ની કાંઈ કહેવાય નહીં, તમને ખબર નહીં હો. ભગવાન કે નારદ એ સંચળ લક્ષ્મી સંચળતા છોડીને મારા પગ પકડીને બેઠી છે. યદ્યપિ વાસદિયો મેં ઉર પર, એ લક્ષ્મીને મેં મારા હૃદયની અંદર વાસ આપ્યો, છતાંય સત્ય કહો મને સાધુ વાલાની એવું કોઈ વાલું નથી. જગતના જીવને ભગવાન ઓળખાવે એટલે ભગવાનને સાધુ અતિ વહાલા લાગે છે. હું જ્યારે નાનો હતો અને ગામડે ગામડે સત્સંગ કરાવવા જતો, વડતા લાવું ને જેટલા વડીલ સંતો હોય ની મારી ઉપર બહુ રાજી થતા. મને કે સાધુ તું સત્સંગ કરાવીને આવ્યો ને મેં બહુ રાજી થયા. 8-10 એવા આશીર્વાદ લેવા જેવા ધુરંધર સંતો એ મારી ઉપર બહુ રાજી થતા. હજી તમામ વડીલો વહી ગયા, પણ યાદ આવે ત્યારે એકલા મને રડવું આવી જાય. આ દુનિયામાં બધુંય મળે, સાધુ ક્યાં મળે? સંત જીવન એટલે માના પ્રેમને ભૂલાવના એ સંત હૃદય હોય છે.
અને એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, મારા આશ્રિતોએ સાધુનો સમાગમ રાખો. સંતનો સમાગમ એ માનવ જીવનની સાચી મૂડી છે. ભગવાનની કથા એમાં વારંવાર સંત મહિમાની વાતો આવતી હોય છે. તમે વચનામૃત વાંચો, પાને પાને સંતના મહિમાની વાતો આવે છે. ભગવાનને સંત એટલે વાલા છે કે સંત જગતના જીવને ભગવાન ઓળખાવે છે. માં જેમ દીકરાને એના બાપની ઓળખાણ કરાવે એમ સંત એ માં છે, જગતના જીવને ભગવાન બાપની ઓળખાણ કરાવે છે. આ દુનિયા દુઃખથી ભરેલી છે. આમાં જો ઉગરવું હોય, સંતોનો સમાગમ કરીને ભગવાનને ઓળખી લેજો. એક વાર જો ભગવાનની ઓળખાણ થઈ જાય, દુનિયા તણખલા જેવી થઈ જાય. જ્યાં સુધી ભગવાન ઓળખાયા નથી ત્યાં સુધી ઉપાધિના ટોપલા માથે લઈને ફર્યા કરવાનું છે. ભગવાન એટલે બસ ભગવાન, એને કોની ઉપમા દેવી? કરોડો બ્રહ્માંડોના અધિપતિ, જેની મોટપને જોવા જઈએ ને તો આપણે એનો તાગ ન લઈ શકીએ. ગીતાજી જેવા ના પાડે, વેદો પણ નહીં નહીં કહીને ના પાડે, અમે એનો તાગ નહીં લઈ શકીએ. મુખ્યમંત્રીનું કેટલું માન ગુજરાતમાં, પણ દિલ્હીની અંદર એવા 20 મુખ્યમંત્રીઓ થાય પણ મોદીની આગળ એની કોઈ વેલ્યુ નહીં. એવા 1 કરોડ નરેન્દ્ર મોદી ભેળા કરો, ઇન્દ્રની આગળ એની કોઈ ગણતરી નહીં. 1 કરોડ ઇન્દ્રને ભેળા કરો, બ્રહ્માની આગળ એની કોઈ વેલ્યુ નહીં. 1 કરોડ બ્રહ્માને ભેળા કરો, પ્રકૃતિ પુરુષ આગળ એની કોઈ ગણતરી નહીં. 1 કરોડ પ્રકૃતિ પુરુષ ભેળા કરો, અક્ષરની આગળ એની કોઈ ગણતરી નહીં. એવા કરોડો અક્ષરને ભેળા કરો, પુરુષોત્તમ નારાયણની આગળ એક રૂવાટા જેટલી એની કિંમત નહીં. ઈ પુરુષોત્તમ નારાયણ કરોડો બ્રહ્માંડોનું સંચાલન કરે. કરોડો બ્રહ્માંડોની અંદર સંચાલન માટે પ્રત્યેક બ્રહ્માંડની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશને સંચાલનમાં મૂકી દીધા છે. તો શક્તિ તો એ ભગવાનની જ એમાં રહીને કામ કરે. અને એટલે જ આપણે કહીએ, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા. સાચા ગુરુ સૌના પાલક સહારક અને જન્મદાતા એ પુરુષોત્તમ નારાયણ છે. ઈ ભગવાનની જેને ઓળખાણ થાય, મોદીની હારે ઓળખાણ થઈ ગયું તો માણસની પાની નીચે ન અડ્યો. તો આ પુરુષોત્તમ નારાયણની ઓળખાણની હું તમને વાત કરું છું. અને એ ભગવાન માનવ દેહ ધરીને આ જગતમાં આવે, લોકો તિરસ્કાર કરે તો એ સહન કરે. સમર્થ થકા ઝરણા કરવી એ કેટલું કઠણ કામ છે. એ પરબ્રહ્મને કઈ કઈ વરદાન માગીને વનમાં ધકેલે. એ પરબ્રહ્મને જરા પારથી બાણ મારીને પગ વીંધી નાખે.
એ પરબ્રહ્મ સ્વામિનારાયણ ને આણંદની બજારમાં ધૂળ અને ઢેખાડા ઉપર નાખે. કેટલું ભગવાન આ જગતમાં આવીને સહન કરે છે. ભગવાનને આ જગતમાં આવી આપણી પાસેથી શું એને લોસો લેવો છે? અને કદાચ એ લેવા આવે, આપી આપીને આપણે એને શું આપી દેવાના છે? કદાચ જોર કરીએ તો પૈસો આપીએ તો લક્ષ્મી એના પગ પકડીને બેઠી છે. એ મૂર્તિમાન લક્ષ્મી એના પગમાં બેઠી છે. અંબાણીનું નામ અંતે તો લક્ષ્મીથી ન હોય તો એને ઓળખે કોણ? એ લક્ષ્મી મૂર્તિમાં નારાયણના પગમાં બેઠી છે. આપણી પાસે શું ઈચ્છા રાખે? સ્વામિનારાયણ ભગવાન કહેતા, અમને જે ભક્તો કાંઈ વસ્તુ પદાર્થ અર્પણ કરે છે અમે ભાવથી અને સ્વીકારીએ છીએ. એના ભલા માટે સ્વીકારીએ છીએ. અને અમારા માટે જો સ્વીકારતા હોઈએ ને તો મારા 500 પરમહંસના મને સોગંદ છે. કેટલા ભગવાન દયાળુ! જીવને એની ઓળખાણ કરવાની બહુ જરૂર છે. આપણને બધી ઓળખાણ થઈ ગઈ. લાખના 2 લાખ કેમ કરવાની એ આવડી ગયું. બંગલા મોટરો કેવી લેવી ન લેવી બધી ખબર પડી. એ તો બધું આ લોકનું છે ને એકવાર આંખ આગળ વાળું બધું નાશ થનારું છે. મરીને જ્યાં જવાનું છે ને એની તમે પહેલી તૈયારી કરો. ભાગવતની કથા એ ભગવાનને ઓળખાવનારી કથા છે. શુકદેવજી બોલે, એક રાજા 8મા સ્કંદની અંદર મન્વંતરોની કથા છે. સ્વયંભૂ મનુ પછી બીજા મનુની કથાઓ આવે છે. સ્વારોશિષ નામના મનુ થયા, ત્રીજા ઉત્તમ નામના મનુ થયા. પ્રત્યેક મન્વંતરની અંદર ભગવાનના અવતારો થાય છે. ચોથા તામસ મનુ થયા. એ તામસ મન્વંતરની અંદર ભગવાનનો હરિ નામે અવતાર થયો હતો. અયોધ્યાથી 300 કિલોમીટર આગળ ત્રિકૂટ નામનો એક પર્વત છે. અને એ ત્રિકૂટાસળની તળાટીમાં એક ગજેન્દ્ર નામનો હાથી હાથણી વારે વિહાર કરતો હતો. અનેક હાથણીઓ સાથે વિહાર કરે. મધ્યાહનો સૂર્ય ઉપર આવ્યો છે. ગજેન્દ્રને તૃષા લાગી. સમીપના સરોવરે પાણી પીવા માટે આવે. મદન્યા અને હાથણીઓ પાછળ પાછળ. ગજેન્દ્ર સરોવરમાં પાણી પીવા માટે ઉતર્યો અને એ સમયે કાળો મગર ત્યાં આવ્યો છે. અને એ ગજેન્દ્રનો પગ એને મોઢામાં લીધો. હાથી બહાર નીકળવા કોશિશ કરે ને મગર અંદર ખેંચવા કોશિશ કરે. પાણીમાં મગરનું જોર વધ્યું, હાથીને ખેંચ્યો છે. ખેંચાતા ચાલી હાથીનું જોર ઘટ્યું અને મગરનું જોર વધ્યું છે. આમ કરતા કરતા ખેંચાતા એટલી ચાલી, ભાગવતમાં લખ્યું 1000 વર્ષ ખેંચાતા હાલી. અંતે હાથી સરોવરમાં ખેંચાઈ ગયો. હાથીને ઉગરવાની કોઈ આશા ન રહી.
આંખમાંથી આંસુની ધારા જાય. લાગ્યું હવે નહીં રહી શકું. સરોવરમાંથી એક કમળ તોડી સુંડ દ્વારા ભગવાનને ધર્યું કે હવે તારા સિવાય મારું કોઈ નથી. ઈ વખતે ભગવાનનું સિંહાસન હલી ગયું. ભગવાન ઠેકડો મારીને સિંહાસનેથી ઉતરી ગયા. ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા હરિ નામે ભગવાન આવે. મગરે બરાબર હાથીને સરોવરમાં ખેંચ્યો. હાથી જ્યારે મરવાની અણી ઉપર ગરુડ ઉપર બેસીને ભગવાન એવી ગરુડે ગતિ કરી, પણ ગરુડ નીચે આવે ને ત્યાં હાથી મૃત્યુ પામે એમ હતો. અને એ નારાયણે ગરુડને છોડીને હાજર થયો. ગરુડ તજીને પાળા પધાર્યા. ગજ સારો મહારાજ એવી રીતે તમે આવો દયાળુ. કરવા મારા પધારો સહજા નંદજી હો. ગુના કરી સંતો પ્રાર્થના કરે છે, આ કાળરૂપ જગતમાં અમે છીએ ને પ્રભુ ગજેન્દ્ર માટે જેમ ગરુડને તજીને આવ્યા એમ અમારી વારે તમે આવશો. સંતો આવી ભગવાનને પ્રાર્થના કરે. ભગવાન હાજર થયા. ભગવાને સુદર્શન આંગળીમાંથી છોડ્યું અને ઝૂડ જે મગર હતો ને એનું ગળું કાપી નાખ્યું. મોઢું ફાટી ગયું. ગજેન્દ્ર હાથીનો પગ નીકળી ગયો. ભગવાને બેયને મોક્ષ ગતિ આપી. એકને પાર્ષદ બનાવ્યો અને એકને સદગતિ આપી. અંતે તો ભગવાન જીવ પ્રાણી માત્રનો બાપ છે ને. ભગવાન કોઈનું ખરાબ ઈચ્છતા નથી. હિરણ્યકશિપુએ કહ્યું હતું ને ગઈકાલે પ્રહલાદને, નારાયણ તો આપણો દુશ્મન છે. પ્રહલાદે કહ્યું, પિતાજી તમે એને દુશ્મન માનો, પણ મારો નારાયણ તો જીવ પ્રાણી માત્રનો મિત્ર છે. આટલો ભરોસો પ્રહલાદને હતો. કેવા દુઃખમાંથી એને બચાવ્યો. ભલા ભક્તો, ભગવાનની ઉપર ભરોસો મૂકો. આપણે બધે ભરોસો મૂકીશું ક્યાં, પણ હજી ક્યાંય સફળ થયા નથી. આપણે ખૂણો ગોતીને રડવું એટલા માટે પડે, જ્યાં ભરોસો મૂકવો ત્યાં નહીં મુકાતો, અને નથી ભરોસો મૂકવો ત્યાં આપણે ભરોસો મૂકીએ છીએ. અને જેણે જેણે ભગવાન ઉપર ભરોસા મૂક્યા એના કામ કેવા ભગવાને કર્યા. નરસિંહ મહેતાના કેટલા કામ કર્યા યાદ કરો. નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ, કુંવરબાઈનું મામેરું, શ્યામળ શાહનો વિવાહ. ભગવાને શ્યામળ શાહનો વિવાહ એવો કર્યો, જુનાગઢનો રા નવગણ મોઢામાં આંગળા નાખી ગયો. વિશ્વમાં કોઈના લગ્ન નહીં થયા હોય
એવા ભગવાને શામળ શાના લગ્ન કર્યા. દુઃખની વાત છે, એની ઉપર ભરોસો નથી એટલે ખૂણો ગોતીને રડવું પડે છે. હમણાં અમે આવતા હતા રસ્તામાં, માર્કેટ પાસેથી જ આવવાનું, લારીઓ નીકળતી હતી બધી શાકભાજીની, ધક્કા મારી મારી માર્કેટમાં આવતા હતા. મેં અમારા દર્શન સ્વામીને કીધું કે કેટલા દુઃખી જોવા. સુખ તો ભગવાને આપણને આપ્યું, આપણી જેવા કોઈ સુખી નહીં. સ્વામી મને કે એને બોલાવીએ છીએ, આવે ને સાધુ રોજ લાડવા મળે, પણ આવે છે ક્યાં? ભાગ્ય વગર એ નથી થવાતું. સાધુ થવામાં કેટલા ભવના પૂર્ણ હોય ને ત્યારે સાધુ થવા. ગાડીઓમાં ફરવાનું, રોજ નવા નવા પકવાનો જમવા મળે. વધારે તો શું કહો, પણ સ્વામિનારાયણ એના સત્સંગીઓને અને સાધુઓને સુખી કર્યા ને એવા કોઈને નહીં કર્યા હોય. પણ ભાગ્ય વગર એ બનતું નથી. ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછીની કથા, અજીત નામે ભગવાનનો અવતાર થયો, લક્ષ્મી નારાયણનું યુગલ થયું. સમુદ્ર મંથન લીલાથી દેવોને અમૃત પાયું અને દૈત્યોને અમૃતથી વંચિત રાખ્યા. ત્યાર પછીની કથા વામન અવતાર, છળથી બલિ રાજાને છેતરી અને દેવોને સ્વર્ગનું શાસન આપ્યું. જીવ પ્રાણી માત્ર ને ચિંતા કરનાર હોય ને તો માત્ર એક ભગવાન છે. સાંજે કેટલા ભૂખ્યા ને કેટલા ધરાયેલા હિસાબ ભગવાન લે છે. હે કીડીને ભૂખી ન સુવા દે, સૌની ચિંતા ભગવાન કરે છે. ભગવાન ઉપર ભરોસો મૂકો, તમારી માથેથી ઘણો ભાર ઉતરી જાય. આ ભારતમાં જે મહાન પુરુષો થયા, ભગવાન ઉપર ભરોસો મૂકવાથી ચિંતા રહિત બન્યા અને ભારતમાં પ્રસિદ્ધ થઈ ગયા. એકવાર ભગવાનની ઉપર ભરોસો મૂકી જો, પળે પળે જે શ્વાસે શ્વાસે આપણું ધ્યાન રાખે છે. કેટલી જવાબદારી આપણી લઈને બેઠો છે. સાંજે સુઈ જઈએ, સવારે કોણ જગાડે છે? પળ પળની આપણી ચિંતા એ ભગવાન કરે છે. જ્યારે ભગવાનને ભરોસે જીવીએ, તમને ઊંઘ બહુ સારી આવશે. એકવાર ભગવાનના ભરોસે મૂકો. મહાભારતની લડાઈ ચાલતી, ઘણા દિવસ યુદ્ધ ખેંચાણો. દુર્યોધને ભીષ્મને એવો ટોણો માર્યો, દાદા તમારા પેટમાં પાપ હોય ને એવું લાગે છે, નહીતર તમારા જેવો બળવીર ભારતીય લડાઈમાં હોય ને અર્જુન આટલા દિવસ ખેંચે. ખાનગીમાં તમે પાંડવોના પક્ષમાં હો ને એવું લાગે છે. અને ભીષ્મને જે લાગી આવ્યું, ખખડીને ભીષ્મ બોલે છે, દુર્યોધન સાંભળી લે, આવતીકાલે યુદ્ધની અંદર કાં અર્જુન ન હોય ને કાં ભીષ્મ ન હોય,
અને ભીષ્મની પ્રતિજ્ઞા એટલે ભીષ્મ હોય. આ સમાચાર જ્યારે પાંડવ સેનામાં આવ્યા, લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. એ દાદો જો વિફર્યો, પાંડવોની સેનાને હતી નહોતી કરી નાખશે. છાવણીમાં રાત્રે હુતા પણ કોઈને ઊંઘ ના આવે. ભગવાન દ્વારકાધીશ પણ પડખા ફેર્યા કરે, એને બી ઊંઘ ના આવે. સારી સેનાને ટેન્શન વધી ગયું, કાલે ભીષ્મ શું કરશે? ભગવાનને થયું મને ઊંઘ નહીં આવતી, અર્જુનની શું દશા હશે? સાવણીમાં અંધારામાં આગળ જાય, અર્જુન સોતા ત્યાં આવે તો અર્જુન ઘસ ઘસાટ ઊંઘતા હતા. ભગવાને ઠહો માર્યો, પાર્થ બરાબર ઘોર નિદ્રામાંથી જાગ્યા. આંપળા બોલે, શું પ્રભુ? ગઈકાલે ભીષ્મે પ્રતિજ્ઞા કરી, તને યાદ છે? તાકે યાદ છે. તાક તો ઊંઘ કેમ આવે તને? તાક મારે માટે તમે જાગો છો, અને હાથ ભીષ્મ હોય ને તો મને પેટમાં પાણી હલે એમ નથી. મારે માટે તમે જાગો છો. આ કેટલો ભરોસો તમે વિચાર કરો. અને ભરોસે જિંદગી જીવ્યા એટલે દ્વારકાનાથે એનો રથ ચલાવ્યો છે. ભગવાન પણ ભૂલીને સારથી પણ સ્વીકારી લીધું. શું ભગવાનની તમને વાત કરું? એકવાર જિંદગી એના ભરોસે મૂકી દો. ઓશિકા નીચે એનો ભરોસો મૂકીને હોઈ જાઓ, જોઈ લો જિંદગી જીવવાની કેવી મજા આવે છે. ગજેન્દ્રનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. અજીત નામે અવતાર લઈ દેવોનું કાર્ય કર્યું. વામન અવતાર દ્વારા છળ કરી બલીને છેતરી ઇન્દ્રનું સલામત સિંહાસન રાખ્યું છે. કેવી કેવી અદ્ભુત કથાઓ લખાણી છે. અંતે મત્સ્ય અવતારની કથા કહી અષ્ટમ સ્કંદની સમાપ્તિ કરી. નવમ સ્કંદની અંદર સૂર્ય અને ચંદ્ર વંશના રાજાઓની કથાઓ છે. સૂર્ય અને ચંદ્ર વંશમાં થયેલા ઇક્ષ્વાકુ વંશના રાજાઓ લાખો વર્ષો ગયા, આજે ભારતમાં એની કારકિર્દી ગવાય છે. કલ્પને અંતે ભગવાન એકલા જ હતા. સૌથી પ્રથમ એના નાભી કમળમાંથી બ્રહ્મા થયા. બ્રહ્મા થકી મરીચીનો જન્મ થયો, મરીચી થકી કશ્યપનો જન્મ થયો. કશ્યપ પછી વિવસ્વાન સૂર્યનો જન્મ થયો, અને એ વિવસ્વાન સૂર્યના વંશની અંદર શ્રાદ્ધદેવ નામના મન્વંતર થયા. અને એ શ્રાદ્ધદેવ મનુને 10 પુત્રો હતા. ઇક્ષ્વાકુ, નૃગ, શરિયાતી, દિષ્ટ, દ્રષ્ટ, નરિષ્યન, પ્રદગ્ન, નભગ અને કેવી, આવા 10 પુત્રો થયા હતા. આ જે શ્રાદ્ધદેવ મનુ, એના 10 પુત્રમાં ત્રીજો પુત્ર શરિયાતી નામનો હતો. શરિયાતીના પુત્રનો પુત્ર રેવત રાજા હતો. સાગરની અંદર કુક્ષી કરીને રહેતો. એ રેવત રાજાને ત્યાં એક રેવતી નામની દીકરી હતી. સમય જતા પરણાવા લાયક થઈ. શરિયાતી રાજા રેવતીને લઈને સતલોકમાં બ્રહ્માજી પાસે ગયા પૂછવા કે આ દીકરી મારે કોને પરણાવી. ત્યાં નાચગાન ચાલતું હતું બ્રહ્માની સભામાં.
થોડી વાર ઉભા રહ્યા ત્યાં અહીંયા હજારો વર્ષનો કાળ વ્યતીત થઈ ગયો. બ્રહ્માનું નાચગાન પૂરું થયું. બ્રહ્માની સભામાં નાચગાન પૂરું થયું. સરિયાતી રાજાએ બ્રહ્માને પૂછ્યું કે આ દીકરી કોને પરણાવો? તમે અહીંયા આવ્યા, હવે તમે મૃત્યુ લોકમાં જશો ને ત્યાં હજારો વર્ષનો કાળ વ્યતીત થઈ ગયો હશે. કૃષ્ણાવતાર થયો હશે. એના મોટા ભાઈ બળદેવની હારે તમે આ રેવતી પરણાવશો. સરિયાતી રાજાએ આવી રેવતી નામની કન્યા બળદેવજીની સાથે પરણાવી છે. અને આ શ્રાદ્ધદેવ મનુનો 9મો પુત્ર નભગ નામનો રાજા હતો. નભગના વંશની અંદર નાભાગ થયા. નાભાગના વંશની અંદર અમરીશ નામના રાજા થયા છે. અમરીશના વંશની અંદર એક પછી એક અનેક રાજાઓ થયા છે. અમરીશના વંશની અંદર ત્રિશંકુ નામના રાજા થયા. ત્રિશંકુના વંશની અંદર અયોધ્યામાં હરિશ્ચંદ્ર નામના રાજા થયા. જેની રાણીનું નામ તારામતી, પુત્રનું નામ રોહિત હતું. સ્વર્ગની અંદર દેવોની સભામાં 33 કરોડ દેવો બેઠેલા. અને એ સભામાં વશિષ્ઠ આવ્યા છે. વશિષ્ઠ અને એ પાછળ તરત વિશ્વામિત્ર આવ્યા. વશિષ્ઠ અને વિશ્વામિત્ર ઇન્દ્રના સિંહાસન આગળ ઉભેલા. 33 કરોડ દેવોની સભા હતી. ઇન્દ્રે વશિષ્ઠને પૂછ્યું, મૃત્યુ લોક અત્યારે કોનાથી નભે છે? ત્યારે વશિષ્ઠે કહ્યું, હરિશ્ચંદ્રના સતથી નભે છે. અને હરિશ્ચંદ્ર એ વશિષ્ઠના દીકરા હતા, શિષ્ય હતા. અને વિશ્વામિત્રે સાંભળ્યું ને બળવા માંડ્યા. એના શિષ્યના વખાણ કરે. અને વિશ્વામિત્રના ભ્રકુટી ફરકવા માંડી. વિશ્વામિત્ર બોલે, હરિશ્ચંદ્રના સતની પ્રશંસા કરો. તમારો સેવક મારી જેવો પરીક્ષા લેનારો નથી ત્યાં સુધી. વશિષ્ઠ મુનિએ દેવોની સભામાં વિશ્વામિત્રને કહ્યું કે તમે એક નહીં 100 વિશ્વામિત્ર એની પરીક્ષા લ્યો તો હરિશ્ચંદ્ર એના સતમાંથી ન ડગે. અને આ સાંભળ્યું એટલે હળગતામાં ઘી હોમે એવું વિશ્વામિત્રનું કાળજું હળગવા માંડ્યું. આવેશમાં આવીને 33 કરોડ દેવની સભામાં પ્રતિજ્ઞા કરી, સાંભળી લો વશિષ્ઠ અને 33 કરોડ દેવ, હરિશ્ચંદ્રનું સત ત્યાં સુધી છે કે મારી જેવો કસોટી લેનારો નથી ત્યાં સુધી. અને જો હરિશ્ચંદ્રને એના સતમાંથી ન પાડું તો મારે કૂતરાની ખોપરીમાં ભોજન કરવું. અને પછી જે વિશ્વામિત્રે હરિશ્ચંદ્રની કસોટી કરી, બાપ પથારી ફેરવી નાખી હરિશ્ચંદ્ર. છતાંય ભારતનો ઇતિહાસ એમ કે હરિશ્ચંદ્ર જરાય ડગ્યા નથી. કાશીની અંદર કાળસેન ભંગીને ઘરે વેચાણા. રોહિતને માળીને ત્યાં વેચ્યો. તારામતી એક ધનવાન ગ્રહસ્થને ત્યાં અનાજ સાફ કરવાનું, પોતા મારવાનું, વાસણ ઘસવા વેચાતી લઈ ગયા. કેટલા દુઃખ વેઠા, કેટલા. આપણી કલ્પનાઓ એમાં ટૂંકી પડે. માણસ ઉભો ઉભો રડી પડે જો એનું જીવન ચરિત્ર સાંભળે તો. વિશ્વામિત્રે જે દુઃખ દીધું શું એની વાત કરું. સર્પ બનીને રોહિતને કરડે.
અને બીજા રૂપે તારામતીને સમાચાર આપે તમારો છોકરો વેચ્યો ને એને બગીચામાં એરું કહી દો. તારામતી માલિકની રજા લઈને ત્યાં ગઈ. રોહિતને ખોળામાં લીધો. રોહિત મૃત્યુ પામ્યો છે. તારામતી જે માથા પછાડી પછાડીને રડે. દીકરાના શબને લઈને તારામતી મસાણમાં ગઈ. કાશીની અંદર જે ચોકની અંદર હરિશ્ચંદ્ર ભંગીને ત્યાં વેચાણા એ હરિશ્ચંદ્ર ચોક આજે પણ કાશીમાં મોજૂદ છે. અને કાળસેન ભંગીનું ઝૂંપડું પણ આજે ગંગાના કિનારા ઉપર શમશાન પાસે મોજૂદ છે. એ જોઈએ તો આપણી આંખમાં આંસુ આવ્યા વગર ન રહે. ક્યાં અયોધ્યાનો સમ્રાટ રાણી અને કુંવરની ઉપર એવા કિંમતી દાગીનાઓ કે હારની અંદર રહેલા સોનાના હારની અંદર જે હીરા માણેક દુનિયાના ગોળા ઉપર એની કોઈ કિંમત ન કરી શકે. આવા સમર્થ ભંગીને ઘરે વેચા. તારામતી મસાણમાં આવે તો ત્યાં હરિશ્ચંદ્ર મસાણમાં નોકરી કરતા. કાળસેન ભંગીએ મસાણનું રખોપો હોપે. સવા પૈસો સવા ગજ કપડું અને પાછળ ખીચડી આપે ને તો જ મળદું સળગાવા દેવું, નહીં તો નહીં સળગાવા દેવું. તારામતી શબ લઈને મસાણમાં આવે. હરિશ્ચંદ્ર આવ્યો નહીં સળગાવા તો. સતને હાચવતા અયોધ્યા છોડીને ભંગીને ત્યાં વેચાણો. હવે સત ન છોડું, માલિકની આજ્ઞા છે, હું શબ નહીં હળગાવા દઉં. સવા ગજ કપડું એ તારામતીએ ફાડીને હરિશ્ચંદ્રને આપ્યું છે. અને મળદું જ્યાં સળગાવે ઈ વખતે વિશ્વામિત્રે વરસાદ કર્યો. અડધું શબ બળ્યું ત્યાં વરસાદ થયો, ઠરી ગયું, શબ ન બળ્યું. અર્ધ દગ્ધ બળેલું શબ લઈને છાપરામાં તારામતી ગયા. અને વિશ્વામિત્રે કાશીના રાજાના કુંવરને હંતાડી રાજાને કહ્યું કોક ડાકણ તમારા કુંવરને શેકીને મસાણમાં ખાય છે. રાજના માણસોએ જઈને ડાકણ સમજી દે પથ્થર મારો કર્યો તારામતી ઉપર. આપણી કલ્પનાઓ કામ ન કરે. છેલ્લી વાર હરિશ્ચંદ્ર જ્યાં તલવાર ઊંચી લે હવે મૃત્યુને ભેટી જઈએ, બાકી સત નથી છોડવું. બે જણા રડે ને શબ હતું. તલવારનો ઘા કરવા હરિશ્ચંદ્ર જાય ને ભગવાન આવીને હાથ પકડી લીધો. ધન્ય ધન્ય હરિશ્ચંદ્ર તને ધન્ય. રોહિતના શબ તરફ દ્રષ્ટિ કરી રોહિત બેઠા થયા. ભગવાને ત્રણેયને કહ્યું ઈચ્છામાં આવે તે મારી પાસે વરદાન માગી લો. રોહિતને કહ્યું, રોહિતે માગ્યું પ્રભુ મને કોઈ મોક્ષની પણ ઈચ્છા નથી, તમે રાજી હો જન્મો જન્મ હરિશ્ચંદ્ર જેવો બાપ અને તારામતી જેવી માં મને મળે. હરિશ્ચંદ્રને કહ્યું તો હરિશ્ચંદ્રે કહ્યું જન્મો જન્મ તારામતી જેવી પત્ની અને રોહિત જેવો દીકરો મળે. તારામતીને કહ્યું તો એને એ જ માગ્યું જન્મો જન્મ હરિશ્ચંદ્ર જેવો પતિ અને રોહિત જેવો દીકરો મળે. ભગવાનની આંખમાંથી આંસુ પડી ગયા. આ સૂર્યવંશના હરિશ્ચંદ્ર રાજા અને હરિશ્ચંદ્રના વંશની અંદર રોહિત નામના રાજા થયા. રોહિતના વંશની અંદર સગર નામના રાજા થયા. સગરને 60,000 દીકરા હતા. રોજ નવો કૂવો ખોદીને બાપને પાણી પાતા હતા. સગરના દીકરાએ ચારે બાજુ ખોદી નાખ્યું એટલે સગરના ઉપરથી સાગર એવું નામ પડ્યું. આ પુરાણોની કથા તો તમે જો. અને એ સગર રાજાને 60,000 દીકરાઓ હતા. સગર રાજા
યજ્ઞ કરવાના. અશ્વમેધ યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ એ જ કરાવી શકે કે વિશ્વના એક એક દેશમાં વિજય ઘોડાને ફેરવવાનો, એક દેશમાં ફેરવવાનો ઘોડાને કોઈ રોકી ન શકે. કોઈ રોકે તો એને યુદ્ધ કરી અને જીતીને એના રાજમાં ઘોડો હાંકવા. એક દેશની અંદર ઘોડો ફેરવાનો, દુનિયાના તમામ રાજાઓ નમતું મૂકે અને પોતાના દેશમાં ઘોડાને હાંકવા દે અને વિશ્વમાં બધે ઘોડો ફરીને આવે પછી જ અશ્વમેધ યજ્ઞ કરી શકે. કોઈ રાજા પોતાના શાસનમાં ઘોડાને ન ચાલવા દે તો યુદ્ધ કરીને એને જીતીને એના રાજમાં ઘોડો હાંકવો પડે. સગર રાજાના દીકરાઓ આગળ ઘોડો પાછળ 59,999 દીકરા એક દેશમાં ઘોડાને હાંકે. કોઈ રાજા માથું કાઢે તો એની હારે લડાઈ કરી એને જીતીને એના દેશમાં ઘોડો હાંકવાનો. લગભગ દુનિયાના દેશો જીતી લીધા. પૂર્વ કલકત્તા નજીક જા. ઇન્દ્રને થયું જો આ અશ્વમેધ યજ્ઞ કરશે તો મારું સ્વર્ગ લઈ લેશે. એટલે ઇન્દ્રે પાખંડીનો વેશ લઈ, આ ત્યારથી હિન્દુસ્તાનમાં પાખંડની શરૂઆત. પાખંડ વેશ લઈ અને ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં કુટિયા પાસે બાંધી અને ઇન્દ્ર છટકી ગયો. કપિલ મુનિ તો નેત્ર બંધ કરીને બેઠા હતા. સગરના 59,999 દીકરા ત્યાં આવ્યા. અરે આ ડોંગી મહાત્માએ આપણા ઘોડાને બાંધી લીધો. આપણી સામે સી એની તાકાત આપણા ઘોડાને બાંધી શકે? 59,999 દીકરાએ એ કપિલ મુનિ ઉપર પથ્થર મારો કર્યો. કપિલને લમણામાં પથ્થર આવે, લોહીની ધારા છૂટી, ધ્યાનમાંથી જાગી ગયા. ઓહો, કોઈને નડતા નથી. કરણી નજર કરીને જ્યાં નેત્ર ખોલ્યા 59,999 બળીને ભસ્મ થઈ ગયા. એક દીકરો અયોધ્યામાં હતો, એને ખબર પડી હવે આનો ઉદ્ધાર કેમ થાય. કપિલ મુનિને કહ્યું સ્વર્ગ ગંગા જો પૃથ્વી ઉપર આવે અને 59,999 મર્યા ત્યાં જો ગંગાનો પ્રવાહ આવે તો એનો ઉદ્ધાર થાય ગંગાના સ્પર્શથી. એક દીકરો જે રહ્યો તો ને બાકી 60,000 માંથી એ ગયો હિમાલયમાં ગંગોત્રી તપ કરવા માટે, ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે. તપસ્યા કરતા કરતા શરીરનું ખોખું થયું, આત્મા નીકળી ગયો, ખોખું ઉડી ગયું. એનો દીકરો અયોધ્યાથી ત્યાં ગયો. એ જગ્યા ઉપર બેસી અને તપસ્યા શરૂ કરી. તપસ્યા કરતા કરતા એ શરીર ખોખું થઈ ગયું, આત્મા છૂટી ગયો, પવનમાં ખોખું ઉડી ગયો. એનો દીકરો અંશુમાન અયોધ્યાથી ગયો ત્યાં. આજે પણ એ શિલા ગંગોત્રીમાં મંદિરના પગથિયામાં મોજૂદ છે. લાખો લોકો રોજ એને પગે લાગે છે. અંશુમાન તપ કરે, હજારો વર્ષ તપસ્યા કરી, શરીર ખોખું થઈ ગયું, આત્મા ઉડી નીકળી ગયો અને ખોખું થઈ શરીર ઉડી ગયું. 6ઠી પેઢીએ ભગીરથ થયા. ભગીરથ તપસ્યા કરે, ધોળે દાઢી થઈ, ગંગા પ્રગટ થયા. તોય ગંગા તો આવવા તૈયાર નહોતા નીચે. ભગીરથ રડી રડીને પોકારે. બ્રહ્માએ ગંગાને કહ્યું બેટા તારે નીચે જવું જ પડશે, હું ન જાઉં.
હું ત્યાં જાઉં તો લોકો મારામાં પાપ નાખી જાય, મારે જવું જ નથી. અને ગંગોત્રીમાં રડી રડીને ભગીરથ પોકારે છે. બ્રહ્માએ આજીજી કરી, બેટા હું તને વચન આપું, ગમે એવો પાપી તારામાં સ્નાન કરવા આવશે, તારા જળનો સ્પર્શ થતા બ્રહ્મત્યા જેવા પાપ બળીને ભસ્મ થઈ જશે, પણ તારે જવું પડશે. હું તને વચન આપું, પાર્વતીને શરણમાં રાખી ભોળાનાથે તને મસ્તક ઉપર રાખશે, તારો મોભો વધારી દેશે, પણ તારે જવું જ પડશે. પછી ગંગા સંમત થયા અને આકાશ માર્ગે કડાકા ભડાકા સાથે ગંગા જ્યારે નીચે આવે, પણ ગંગાએ ભગીરથને કહેલું, હું જો આવીશ મારો એવો પછડા પૃથ્વી ફાટી જશે, નું પતાળમાં વહી જશે. તારી જે આશા છે પિતૃના ઉદ્ધારની અધૂરી રહેશે. ભગીરથે કહેલું, તો શું કરવું? તો કોઈ સમર્થને તૈયાર કર, મારી ધારાને વહન કરી શકે દુનિયામાં કોઈ નથી. ભગીરથે કપિલને પૂછ્યું, કપિલ કે ભોળાનાથની આરાધના કરો. ભોળાનાથની આરાધના કરીને કહ્યું, પ્રભુ ગંગાની ધારા તમારે વહન કરવાની છે. સૌ પ્રથમ ગંગા કૈલાસમાં આવે, ભોળાનાથ કે હું એને ઝીલી લઈશ. ભોળાનાથ તૈયાર, કડાકા ભડાકા સાથે જ્યારે ગંગા નીચે આવે, ગંગાને અભિમાન હતું શિવને હું પતાળમાં નાખી દઉં, પણ આ ભરતખંડની અંદર ગંગાને ખબર ને કે અહીંયા શેરને માથે હવા શેર હોય છે. પછડાતા ગંગા જ્યારે શિવની જટામાં આવે અને શિવજીએ જે જટાને ધોણાવી, વળ ખાતા 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 ગંગા અંદર ઘૂસવાઈ ગઈ અને ચારે બાજુથી જટા એવી વળે ગઈ કે ગંગા અંદર ઘૂસવાઈ ગયા, મોઢું જ બહાર ન નીકળે. ભગવાન શિવજી બોલે, લે નીકળ્યા. એવા ગંગા ઘૂસવાયા જટાની અંદર. અને ઈ વખતે બરોબર ભોળાનાથને પગ પકડ્યા ભગીરથે. ભગીરથે જયારે પગ પકડ્યા અને બોલે, પ્રભુ તમે જટામાં ગંગાને ઘૂસવી દીધી, પણ જાણો છો મારી 6 પેઢીનો દાખલો છે, તમે ગંગાને મુક્ત કરો. પછી એક લટ ભોળાનાથે આમ દૂર કરી અને એમાંથી ગંગાએ ડોક્યું કર્યું, હાવ કરીને મોઢું બહાર કાઢ્યું. આગળ ભગીરથ અને પાછળ ગંગાનો પ્રવાહ. ચાલતા ચાલતા પૂર્વ કલકત્તા સમીપે જ્યાં કપિલ મુનિનો આશ્રમ, ત્યાં ગંગાનો પ્રવાહ આવે. જો કે ઈ પહેલા તો એક યુપીના જંગલની અંદર એ ગંગાજી જાય ને, તો વચ્ચે એક જહનુ મુનિનો આશ્રમ આવ્યો. જહનુ મુનિ ભગવાનની અલખની સાધના કરે. ગંગાએ કહ્યું, મુનિ એક બાજુ હટી જાઓ. જહનુ મુનિ બોલે, હું નહીં હટું, નહીં હટો તો સાગર ભેગા કરી દઈશ. જહનુ મુનિ બોલે, તો આવ લે. અને એ ગંગાજી જહનુ મુનિના આશ્રમ ઉપર આવે. જહનુ મુનિએ લાંબો હાથ કરીને ગંગાને પી ગયા. એટલે જા. જહનુ મુનિ ગંગાને પી ગયા. ભગીરથે જહનુ મુનિના પગ પકડ્યા. મુનિ, હા મારો 6 પેઢીનો દાખલો છે, કૃપા કરી મુક્ત કરો. એ અભિમાન કરે, નહીં છોડો. અતિ આજીજી જ્યારે ભગીરથે કરી, ત્યારે જહનુ મુનિએ જમણા કાનમાંથી કાઢી, હવે જાવ જાગ. અને એટલે શાસ્ત્રોની અંદર ગંગાનું નામ જાહ્નવી ગંગા પડ્યું છે. જહનુ મુનિની દીકરી કહેવાણી
જહનો મુનિના કાનમાંથી જહનો મુનિએ બાળ કાઢી. આગળ ભગીરથ અને પાછળ ગંગા કપિલ આશ્રમમાં આવે અને કપિલ મુનિના આશ્રમમાં આવે ને એટલે જે 59,999 બળીને ભસ્મ થયા હતા ત્યાં ગંગાનો પ્રવાહ આવ્યો અને 59,999 દિવ્ય રૂપ ધારણ કરી પ્રગટ થયા. ભગીરથને આશીર્વાદ આપ્યો, તારી સાથે ગંગાનું નામ જોઈન્ટ થશે, દુનિયામાં તારી પ્રસિદ્ધિ થશે. અમારો 59,999 નો આશીર્વાદ, પિતૃના આશીર્વાદથી હે ભગીરથ એ ભાગીરથી ગંગાની આરે જોઈન્ટ થયા અને ગંગાનું નામ ભાગીરથી ગંગા પડ્યું છે. આજે પણ લોકો ગંગાને ભાગીરથી ગંગા તરીકે ઓળખે. અને કપિલ મુનિએ વરદાન આપ્યું, ઉત્તરાયણને દિવસે અહીંયા સ્નાન કરશે એને એટલું પૂર્ણ મળશે કે એનું કોઈ માપ નહીં હોય. અને ઉત્તરાયણના પૂર્ણકાળની અંદર આજે લાખો લોકો ત્યાં સ્નાન કરતા હોય છે. આ ભગીરથ રાજા, અને એ ભગીરથના વંશની અંદર ખટવાંગ નામના રાજા થયા. સારી જિંદગી ભગવાનની સાધના નહોતી કરી અને એક ખટવાંગ રાજા મૃત્યુનો આડું એક જ મુહૂર્તે બાકી અને ભગવાનમાં મન જોડ્યું, પ્રભુ હું ગમે એવો ગાંડો ઘેલો પણ હું તારો છું. એક મુહૂર્તે ભગવાનની મૂર્તિમાં મન જોડી અને પ્રાર્થના કરી અને ભગવાન એને શરીર છોડાવીને ધામમાં લઈ ગયા. આખી જિંદગી નહીં કરેલી સાધના છેલ્લે એક જ મુહૂર્તની સાધનાથી ભગવાને એને મુક્તિ આપી છે. અને એ ખટવાંગના વંશની અંદર દિલીપ નામના રાજા થયા છે. આ દિલીપ એને દીકરો નહોતો, પુત્રના અભાવે બહુ દુઃખી હતા. દિલીપ રાજાના ગુરુ વશિષ્ઠ મુનિ હતા. એને આજીજી કરી. વશિષ્ઠ મુનિએ કહ્યું, મારા આશ્રમમાં નંદીની ગાય છે, તમારે દીકરો નહીં થવાનું કારણ કે તમે એકવાર રસ્તામાં ચાલ્યા આવતા હતા, ગાય હતી, કામધેનુ ગાય બેઠેલી, એને તમે પગે લાગ્યા વગેરે આગળ નીકળી ગયા, એ અપરાધે કરીને તમારે ત્યાં દીકરો નથી. કામધેનુ ગાય તો અત્યારે સ્વર્ગમાં છે. એની દીકરી નંદીની ગાય મારા આશ્રમમાં, એ ગાયની તમે સેવા કરો, તમારે ત્યાં પુત્ર થશે. અને એ દિલીપ રાજા અને રાણીએ ગાયની સેવા કરી. એવા ભાવથી સેવા કરી, કવિ કાલિદાસે એનો આખો ગ્રંથ લખ્યો. એ ગ્રંથનું નામ રઘુવંશ કહેવાય છે. ગાયની સેવા કરી. છાયવતામ ભૂપતિ રન્વ ગચ્છાત. રઘુવંશમાં લખ્યું કે દિલીપે એવી ગાયની સેવા કરી, ગાય ખાય તો જ રઘુરાજા જમે, ગાય પાણી પીવે ત્યારે રઘુરાજા પાણી પીવે. દિલીપ રાજાએ આ રીતે ગાયની સેવા કરી. રાણી અને રાજા બેએ ગાયની સેવા કરી. પડસાયો જે માણસની સાથે રહે એમ ગાયને છાંયે છાંયે પડસાએ પડસાએ રહી. ગાય ઊભી હોય ત્યારે આ દિલીપ રાજા ઊભા રહે, ગાય બેસે ત્યારે દિલીપ રાજા બેસે. એવી ગાયની સેવા કરી. અને એ સેવા કરવાથી એને દિલીપ રાજાને ત્યાં રઘુ નામનો દીકરો થયો. સૂર્યવંશ કહેવાય, પણ સૂર્ય કરતા રઘુ હવાયો નીકળ્યો. સૂર્યવંશ નામ ચેન્જ થયું, ત્યારથી પછી રઘુવંશ નામ જાહેર થયું. અને એ રઘુ રાજા એવો દાનેશ્વરી, યજ્ઞ કરે, બ્રાહ્મણો દાન લેતા થાકી જાય. આટલું દાન રઘુ રાજાએ બ્રાહ્મણોને આપ્યું છે.
ભગવાને કસોટી કરી. એકવાર યજ્ઞમાં રઘુરાજાએ બધું જ આપી દીધું, પહેર્યા કપડા સિવાય કોઈ વસ્તુ ન. ભગવાન કસોટી કરવા બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા, મને રત્નો આપ. રઘુરાજા પાસે પહેર્યા કપડા સિવાય કાંઈ નહોતું. સેના હતી. બ્રાહ્મણને કહ્યું થોડી વાર બેસો. સેનાપતિને કહ્યું દેવોના ખજાનચી કુબેર ભંડારીને કહો કે રઘુરાજા તારી ઉપર ચડાઈ કરવા માંગે છે. દેવોના ખજાનચી કુબેર ભંડારીએ કહ્યું હું એની સામે નહીં લડી શકું, એને જે જોઈએ તે હું આપી દઉં. રઘુરાજાએ કહ્યું આ બ્રાહ્મણ માગે એટલા રતનો લાવ, અને દેવોના ખજાનચીએ રતનો આપ્યા, અને રઘુરાજાએ બ્રાહ્મણોને રતનો આપ્યા. બ્રાહ્મણ મટી ભગવાન પ્રસન્ન થઈને આશીર્વાદ આપે, ધન્ય ધન્ય તારી દાનેશ્વરી ભક્તિને. અને એ રઘુના વંશની અંદર અજ નામના રાજા થયા છે. દેવતાઓને ભી પડે ત્યારે અજ રાજાની મદદ લેવા આવતા હતા. અને એ સમયે લંકામાં રાવણનું શાસન હતું. દુનિયાના દેશો ઉપર, સ્વર્ગ ઉપર રાવણે જીત મેળવી. 33 કરોડ દેવ રાવણને ઇન્કમ ટેક્સ કર ભરવા જતા. એને અયોધ્યા ઉપર રાવણે હલ્લો કર્યો. અજ રાજા લશ્કર લઈને જે પાછળ પડ્યા, રાવણને ઠેઠ લંકાના ગેટમાં મૂકી આવ્યા. એટલે તો પછી રાવણે મજબૂત કિલ્લો બનાવ્યો હતો. રામાયણમાં એનું વર્ણન આવે, કેટલો મજબૂત કિલ્લો, કાળ પણ લંકામાં ન પ્રવેશ કરી શકે. અને એ કિલ્લો મજબૂત કરી અને ફરી વારી અજ રાજાએ અયોધ્યા ઉપર હલ્લો કર્યો. અને એ વખતે અજ રાજા જે સેના લઈને ગયા, રાવણને ઠેઠ લંકાના ગેટમાં મૂકી આવ્યા. અને કેટલો એનો કિલ્લાનો ભાગ અજ રાજાએ તોડી નાખ્યો હતો. એ અજ રાજા, એને ઇન્દુમતી નામે રાણી, અજ અને ઇન્દુમતી રાણી થકી દશરથનો જન્મ થયો છે. અજ રાજા પછી અયોધ્યાની ગાદીએ દશરથ રાજા આવ્યા છે. દશરથ રાજાની કીર્તિ સ્વર્ગના શેડા સુધી ગવાતી હતી. અજ રાજા જ્યારે ગાદીએ હતા ત્યારે દશરથ યુવાન હતા. યુવાન રાજકુમાર, શબ્દવેદી બાણનો નિષ્ણાત, અવળું જોઈને બાણ મારે નિશાન પાડી દે. વિશ્વનો એ બેતાદ બાદશાહ, એના જેવો તેદી પૃથ્વીના ગોળા ઉપર કોઈ શબ્દવેદી બાણનો નિષ્ણાત નહોતો. સમય પછી સમય જા, ભર યુવાનીની અંદર એક દશરથથી ખોટું કામ થઈ ગયું. જેદી અયોધ્યાની ગાદી અજ રાજા હતા. અને એ સમયે દશરથ એકવાર શબ્દવેદી બાણનો નિષ્ણાત ઘોડા ઉપર બેસીને શિકાર કરવા નીકળ્યા છે. અયોધ્યાથી 35-40 કિલોમીટરના અંતરે આજે પણ શ્રવણ તલાવડી મોજૂદ છે. એ શ્રવણ આંધળા એના મા બાપ, અદાલતને દેવકી મા બાપને યાત્રા કરાવવા નીકળ્યો હતો. ભારતની 7 મુક્તિપુરીની યાત્રા કરાવવા નીકળેલા. યાત્રા કરાવતા કરાવતા 6 મુક્તિપુરીની યાત્રા કરાવી. 7મી અયોધ્યા મુક્તિપુરીની એક યાત્રા બાકી હતી. અયોધ્યાથી 40-45 કિલોમીટર દૂર શ્રવણ કાવડના 2 પલ્લામાં આંધળા મા બાપ દેવકીને અદાલત બેઠા છે. ખભે કાવડ લઈને મા બાપને યાત્રા કરાવે છે. મા બાપનો સેવક શ્રવણ. ભારતમાં કોણ શ્રવણથી અજાણ્યું હશે? મા બાપની એણે કેવી સેવા કરી. મધ્યાનો સૂર્ય ઉપર છે. આંધળા દંપતીને તૃષા લાગી.
બોલે બેટા, ક્યાંય નજીક જળાશય હોય તો અમને પાણી પાને. આંબાની નીચે કાવડ મૂકી તુંબડું લઈને નજીકની અંદર તલાવડી ત્યાં શ્રવણ પાણી ભરવા માટે આવે. અને એ જ અરસાની અંદર અયોધ્યાથી રાજકુમાર દશરથ શિકાર માટે નીકળેલા. કાઠિયાવાડના હોય ને એને ખબર હોય, જ્યાં પાણીની પાડ ભરેલી હોય ને ત્યાં શૈયા બહુ મોટા મોટા ઉગે. ઉપર પીછું હોય ને એના લોકો મોરલા બનાવે. હવે તો બધું નીકળી ગયું, સુરતમાં આવ્યા ને ખબર નહીં હોય. શ્રવણ ત્યાં તલાવડીએ પાણી ભરવા આવે. શૈયાને આઘા પાછા કરી નીચે ઉતર્યા તલાવડીમાં. અને જ્યાં તુંબડું બોલ્યું, તુંબડામાં પાણી જવાથી બડબડ બડબડ એવો અવાજ થયો. નજીકમાંથી શૈયાની પાછલા ભાગમાં દશરથ શિકારની શોધ કરતા ઉભા હતા. લે, સવારનો શિકાર ગોતું. શિકાર તો અહીંયા જ બાજુમાં છે. ભાથામાંથી એક બાણ લઈને ધનુષ્ય ઉપર ચડાવ્યું. જે બાજુ બડબડ એવો શબ્દ સાંભળ્યો કે કોઈ હરણું પાણી પીવા એવું લાગે છે. અવળું જોઈને બાણ ઉપર ચડાવી, તીર ઉપર ચડાવીને જ્યાં બાણ છોડ્યું, સનસનાટી કરતું છૂટેલું બાણ સીધું આવ્યું શ્રવણની છાતીમાં ખૂટી ગયો. ઓય બાપરે કહીને શ્રવણ ઢળી પડે. એ અવાજ આવ્યો દશરથને કાને. ઓ, કોઈ મૃગ નહીં, આ તો કોઈ માણસ વિધિ નાખી. માનવતા હતી. દોડતા દોડતા દશરથ ત્યાં આવે. તુંબડું કાદવમાં પડ્યું છે. કાદવમાં શ્રવણ ઢળી પડેલા, બાણ સોસરવું નીકળી ગયું છાતી. દશરથે જોયું, અરે રે. શ્રવણ બોલે છે, દશરથ બોલે, હું અયોધ્યાના અજ રાજાનો રાજકુમાર. શ્રવણ બોલે, મારા આંધળા મા બાપ નજીકમાં આંબાની નીચે કાવડના પલ્લામાં બે આંધળા છે. હવે એની સેવા કોણ કરશે? દશરથ બોલે, હું કરીશ. અયોધ્યાના મહેલમાં લઈ જઈ હું સેવા કરીશ. મને માફ કર, મારાથી ભૂલ થઈ ગઈ. શ્રવણ બોલે, બધું ભૂલી જા. મારા આંધળા મા બાપ તરસ્યા, આ તુંબડામાં લઈ જઈને એને પાણી પાઓ. તમે પાણી લઈને જશો, બોલ્યા વગર પાણી પાજો. હે રાજકુમાર, તમે બોલશો ને એને ખબર પડી જશે મારો શ્રવણ નથી તો એ પાણી નહીં પીવે. બોલ્યા વગર પાણી પાજો. જ્યાં શ્રવણની છાતીમાંથી બાણ ખેંચવા જાય, લોહીની શેડો છૂટી. જોત જોતામાં શ્રવણ ઢળી પડ્યો, પ્રાણ છૂટી ગયો. આ દશરથના એક કૃત્ય ઉપર તુલસીદાસે સાખી લખી. તુલસી આય ગરીબ કી કબહુ ખાલી ન જાય. हे मोआ ढोर का चाम से लोहा भस्म हो जा. यसियावर रामचंद्र की. तुलसी आय गरीब की कबहू खाली न जाए. मोआ ढोर का चाम से लोहा भस्म हो जाए. गरीब ની હાય કોઈ દી ખાલી ન જાય. મોआ ढोर का चाम से लोहा भस्म हो जाए. માણસ કુહાડી લઈને કદાચ ભેંસને કાપી નાખે અને એ ભેંસના ચામડાની ધમણ બને, લુહારની કોઢમાં જાય. અને એ જ ભેંસને મારનારો કુહાડો પાનું કાઢવા માટે લુહારની કોઢમાં જાય.
મરેલી ભેંસનાની ચામડાની જે ધમણ હોય એ હવા મારે અને લોખંડનો કુહાડો એ અગ્નિ ઉપર મૂક્યો હોય ને મરેલી ભેંસનું ચામડું હવા મારે, લોખંડના કુહાડાને ઓગાળી નાખે. મુવા ઢોરકા ચામસે લોહા ભસ્મ. મરેલી ભેંસનું ચામડું લોખંડના કુહાડા પાસે બદલો લે છે. શ્રવણ મૃત્યુ પામ્યા. દશરથે તુંબડામાં પાણી લઈ શ્રવણના મા બાપ જે આંબાની નીચે કાવડના પલ્લામાં બેઠા ત્યાં આવ્યા. ચાલવાનો ખખડાટ સાંભળ્યો. શ્રવણની માં બોલે, બેટા તું કહેતો તો નજીકમાં સરોવર, કેમ પાણી લઈને આવતા આટલી બધી વાર લાગી? પણ દશરથ બોલતા નથી. 2 વાર કહ્યું, બેટા કેમ બોલતો નથી? દશરથ બોલતા નથી. શ્રવણના પિતા બોલે, બેટા કયા પાપીએ તારી જીભ બંધ કરી? કેમ બોલતો નથી? તું નહીં બોલે તો અમે પાણી નહીં પીવાના. અને એ વખતે દશરથે કરેલું પાપ એની જીભ ઉપર આવ્યું છે. દશરથ બોલે, દંપતિ ભૂલથી મેં તમારા શ્રવણનો વધ કર્યો, મને માફ કરો. હું અયોધ્યાના અજરાજાનો રાજકુમાર દશરથ છું. શ્રવણને વિંધી નાખ્યો, મૃત્યુ પામ્યો સાંભળ્યું. આંધળા દંપતીઓ કાળના પલ્લામાંથી શરીર નીચે પડતા મૂક્યા. જોર જોરથી માથા પછાડી પછાડી આંધળા દંપતીઓ રડે છે. બોલે દંપતીઓ બોલે છે કે હે દશરથ, અમારા રાંકના રતનને તોડી નાખ્યું, તારા હાથમાં શું આવ્યું? દશરથ ધ્રુજી ગયા. માથા પછાડી પછાડી રડતા. 2 દંપતી શ્રાપ આપે, દશરથ તારા ભાગ્યમાં કપાળમાં દીકરો નથી, પણ અમારો શ્રાપ છે, તારે એકને બદલે 4 દીકરા થશે. પણ આજે અમે દીકરાના વિયોગમાં જે માથા પછાડીને મરીએ, હવે અમારે જીવીને શું કરવાનું? અમારું રતન તૂટી. માથા પછાડી પછાડી આંધળા 2 દંપતીઓ રડતા રડતા માથા પછાડી મરે. મરતા મરતા શ્રાપ આપ્યો, દશરથ અમે જેમ દીકરાના વિયોગે માથા પછાડીને મરીએ, અયોધ્યાના મહેલમાં જેદી તારો અંધકાળ આવશે, આ 4 માંથી 1 દીકરો હાજર નહીં હોય અને માથા પછાડી પછાડીને તું મરી જા. શ્રાપ આપીને 2 દંપતી ત્યાં મૃત્યુ પામ્યા. આ દશરથનું કરેલું કર્મ એને દશરથના આખા ભાગ્યને તોડી નાખ્યું. નહીતર એનું સદભાગ્ય તમે દશરથનું વિશ્વના સમ્રાટ કહેવાતા હતા. દેવતાઓને ભીહ પડે ત્યારે દશરથને યુદ્ધમાં સ્વર્ગમાં લઈ જતા હતા. દાનવોને પરાસ્ત કરી દેવોને વિજય અપાવનાર દશરથ. પણ ગરીબની હાય લાગી ગઈ. દશરથનું ભાગ્ય ફૂટી ગયું. આશીર્વાદના નહીં, શ્રાપથી અને 4 દીકરા થયા. જેદી દશરથનું મૃત્યુ થાય, 2 દીકરા ગયા વનમાં, 2 ગયા મામાને ઘરે, અને 3 દિવસ માથા પછાડી રાતના 1 વાગે દશરથ ઢોલિયારે માથા પછાડી પછાડીને મર્યા. રામના વિયોગે માથા પછાડીને મર્યા. 1 પણ દીકરો હાજર નહીં. આ દશરથની કહાની છે. યુવાનીમાં થયેલું કર્મ જેણે આખી જિંદગીના સુખને સૂથી નાખ્યા. શુકદેવજી બોલે, એક રાજા અજ અને ઇન્દુમતી આ દશરથનો જન્મ થયો. સમય જતા
દશરથનું લગ્ન થયું. દશરથને 3 રાણીઓ છે. જો કે આમ તો દશરથ રાજાને 400 રાણી હતી. મુખ્ય 3 રાણી હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. અયોધ્યાનું શાસન દશરથના હાથમાં છે. દેવતાઓને પણ ભીડ પડે ત્યારે દશરથ મદદ કરતા, અને કૈકેયી પણ દેવાસુર સંગ્રામમાં સાથે જ હતી દશરથની સાથે. આ રીતે અયોધ્યાનું શાસન દશરથના હાથમાં આવ્યું છે. પુત્રની જેમ પ્રજાનું પાલન કરે છે. દશરથ રાજાને દીકરો નહીં, વશિષ્ઠ ગુરુના આશ્રમે જઈ દંડવટ કરીને પ્રાર્થના કરી, ગુરુદેવ આપની દયાથી બધું છે, ઘરમાં શેર માટીની કમી છે, કૃપા કરો. વશિષ્ઠ ગુરુએ કહ્યું, પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો. અંગ દેશનો લોમપાદ રાજા, એની રાજકુંવરી અને વિભાંડકના મુનિ શૃંગી, એ બેનું લગ્ન થાય અને ઈ જોડલું તમારે ત્યાં પુત્ર કામેષ્ટી યજ્ઞમાં મખોડા ઘાટ ઉપર યજ્ઞમાં બેસે તો તમારે ત્યાં પુત્ર થવાના અણહાર છે. આ રીતે પછી અંગ દેશના લોમપાદ રાજા દશરથ રાજાના મિત્ર હતા. એની હારે સંધિ કરી, મસલત કરી અને કહ્યું, વશિષ્ઠ ગુરુનો આવો આદેશ છે, તમારી દીકરી, અત્યારે જ હું નામ ભૂલી ગયો, અને વિભાંડકના પુત્ર શૃંગી એનું લગ્ન થાય, ઈ જોડલો મારે ત્યાં યજ્ઞમાં મખોડા ઘાટ ઉપર પુત્ર કામેષ્ટી યજ્ઞમાં બેસે તો હું પુત્રવાન થાવ. રાજાએ ગુણિકાને તૈયાર કરી કે જાઓ વિભાંડકના આશ્રમમાં એમના પુત્ર જે શૃંગી એમનો પુત્ર હતો, એને તમારે એ વેશ્યા દ્વારા એને ફસાવી અને શાંતા નામની દીકરી મારી એની હારે લગ્ન થાય અને આ જોડલું તમારે ત્યાં મોકલું. વેશ્યાને મોકલી એકલ શૃંગીને ફસાવા માટે. વિભાંડકના પુત્ર એકલ શૃંગી મુનિ હતા. એને એક મૃગની જેવું શિંગડું હતું એટલે એકલ શૃંગી કહેવાતા હતા. અને વેશ્યાને એક તૈયાર કરી ગુણિકાને, મેવા મીઠાઈ લઈ અને વિભાંડકના પુત્ર જે એકલ શૃંગી મુનિ, અને સ્ત્રી અને પુરુષનું કોઈ ભાન નહોતું, મહાન તપસ્વી હતા. અને એના પગલા અંગ દેશમાં કાળ પડેલો, એના પગલા પડે ને તો વરસાદ થાય. આ અમુક કારણો ભેગા થયેલા, ઘણા કારણો. એટલે એકલ શૃંગીને અંગ રાજાએ પોતાના, લોમપાદ રાજાએ પોતાના અંગ દેશમાં એના પગલા પડાવે તો જ વરસાદ થાય એમ હતો. એ રીતે એને તૈયાર કરે. ગુણિકાએ ત્યાં ગઈ છે, કૌશિકી નદીના હામા કાંઠે એ વિભાંડક મુનિનો આશ્રમ અને એનો દીકરો એકલ શૃંગી, અને સ્ત્રી પુરુષનું ભાન નહીં. આ ગુણિકા ઓળકા દ્વારા હામા કિનારે ગઈ. આ કાંઠે અંગ દેશ. કઈ બ્રાહ્મણનો અપરાધ થયેલો ને એટલે એના દેશમાં વરસાદ વરસતો બંધ થયો.